ઈડલી સિરીઝના બીજા દિવસે ડાયાબિટીસ ઘટાડવા અને વજન ઉતારવામાં ખૂબ જ મદદરૂપ થાય, સાથે શાકભાજીથી ભરપૂર બે ઇન્સ્ટન્ટ ઈડલી એકદમ ટેસ્ટી ખૂબ ઓછા સમયમાં બનાવીએ. જેમાં પહેલી ઈડલી બનાવવા માટે અહીં મેં પોણો કપ કોદરી લીધી છે. ડાયાબિટીસ માટે અને વજન ઉતારવું હોય ને તેના માટે ઉત્તમ કહેવાતી કોદરી એક મિલેટ છે, જે દેખાવે મોરૈયા જેવી જ લાગે છે, પરંતુ મોરૈયાથી બિલકુલ અલગ હોય છે. ડાયાબિટીસમાં પેટ ભરી અને ખવાય ને તેવી કોદરીની અનેક વાનગીની રીતના વિડીયો મેં તમને બતાવ્યા જ છે. જેને જોવા હોય ને તો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જરૂરથી જોઈ લેજો. અહીં મિક્સરના જારમાં કોદરી ઉમેર્યા પછી તેને પીસી લેવાની. પીસ્યા પછી એક મોટા બોલમાં તેને કાઢી લીધા પછી જુઓ, કોદરીનો પાવડર ના બનાવતા તે અધકચરી વાટી લીધી છે. હવે તેમાં 1/4 કપ રવો ઉમેરવાનો છે અને સાથે જ ઉમેરશું 1/8 કપ જેટલું ખાટું દહીં. સાથે 1 કપ પાણી લઈએ, જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ કન્સિસ્ટન્સી બેલેન્સ કરવાની છે. અહીં 1 કપ પાણી ઉમેરી રવા અને કોદરીને મિક્સ કર્યા પછી પાણી થોડું વધારે લાગે ને તો પણ વાંધો નહીં, કારણ કે હજી કોદરી અને રવો છે ને તે બંને પાણી શોષી મિશ્રણ થોડું ઘાટું બનાવશે. મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે બેટરને સેટ થવા રાખી દેવાનું છે. આશરે 20 મિનિટ પછી ઢાંકણ ખોલતા અહીં રવાએ પાણી શોષી મિશ્રણ થોડું ઘાટું બનાવ્યું છે. આ સમયે જો જરૂર હોય ને તો વધારે પાણી ઉમેરી અને મિશ્રણની કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લેવાની, પરંતુ અહીં મારે એવી કોઈ જરૂર નથી પડી. તો મિશ્રણને થોડું ચલાવી લીધા પછી વેજીટેબલ્સમાં મકાઈ, વટાણા અને સમારેલા ગાજરના ટુકડા ઉમેરીશ. તેની સાથે જ અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન ઈનો ઉમેરી અને 1 થી 2 લીંબુના ટીપા નીચોવી દઈશ, જેથી ઈનો છે ને તે એક્ટિવેટ થઈ જાય. બધું જ ચમચી વડે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું, જેથી આ કોદરીની ઈડલીનું મિશ્રણ ફૂલી અને ફ્લફી બની જશે. બસ કોદરીની ઈડલીનું મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે ઈડલી મોલ્ડની ડીશમાં તેલ ઉમેરી બધા મોલ્ડમાં એકદમ સરસ રીતે લગાવી લેવાનું છે. અને એ પછી એક એક ચમચો આ બેટર લેતા જઈ અને દરેક મોલ્ડમાં ઉમેરી દેવાનું, જેથી પરફેક્ટ ઈડલી બની અને તૈયાર થાય. હવે ગરમ થયેલા સ્ટીમરમાં આ ઈડલી સ્ટેન્ડ છે ને તે ગોઠવી દેવાનું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આશરે 15 મિનિટ સુધી આ ઈડલી સ્ટીમ થવા દેવાની છે, જેથી વેજીટેબલ સાથે ઈડલી એકદમ સરસ ચડી જાય. અહીં 15 મિનિટ થયા પછી સ્ટીમર ખોલતા જુઓ, ઈડલી એકદમ સરસ સ્ટીમ થઈ અને પરફેક્ટ ચડી ગઈ છે. ચપ્પુ વડે ચેક કરતા ચપ્પુ ક્લીન બહાર આવે છે. બસ આવી સરસ ફૂલેલી ઈડલીની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી સ્ટેન્ડ પર રાખી ફક્ત વરાળ નીકળે ને એટલો સમય ઠંડી થવા દેવાની છે. અને એ પછી ચપ્પુ વડે કોદરી અને વેજીટેબલ્સની આ ખૂબ જ હેલ્ધી ઈડલીને અનમોલ્ડ કરી લેવાની. એકદમ ફૂલેલી જાળીદાર આ ઈડલી દેખાવમાં જેટલી સરસ છે ને તેટલી સ્વાદમાં પણ સરસ બને છે. અને જેને વજન ઘટાડવું હોય અને ખાસ તો ડાયાબિટીસ હોય અને ભાત ના ખાતા હોય તેના માટે તો કોદરી આમ પણ ઉત્તમ કહેવાય છે, જેથી પેટ ભરી અને ખવાય, ભૂખ પણ ના લાગે અને વજન પણ ના વધે, સાથે શુગર પણ ના વધે. આ કોદરીની ઈડલીને તમે સાંભાર સાથે પીરસો, કોકોનટ ચટણી સાથે, કે અહીં તો મેં કેચઅપ સાથે પીરસી છે. જેના સાથે ભાવે ને તેની સાથે પીરસવાની અને ખાવાની. પેટ ભરી અને ખાવશો ને એટલે મજા આવી જશે. હવે આ જ રીતે બીજી ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવાની મેં લીધા છે ઓટ્સ. અહીં પોણો કપ ઓટ્સ લેવાના. રોલ ઓટ્સ હોય કે પછી ઇન્સ્ટન્ટ ક્વિક ઓટ્સ કોઈ પણ ચાલે. ફાઈબરથી ભરપૂર અને ઘઉં ચોખાના બદલે વજન ઉતારવા માટે ઓટ્સ છે ને તે બેસ્ટ કહેવાય છે. ઓટ્સને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં ઉમેરી દેવાના અને થોડા એવા મિક્સ કરતા જઈ અને શેકવાના છે, જેથી તેમાં ભેજ હોય ને તો તે દૂર થઈ જાય અને સોફ્ટ ઓટ્સ થોડા ક્રિસ્પી થઈ જશે. ક્રિસ્પી થઈ જશે ને તો આ ક્વિકર ઓટ્સ છે ને તે પીસવામાં પણ થોડા સહેલા પડે છે. અને તેની સાથે ઓટ્સની આ ઈડલી છે ને તે સ્ટીકી ના થતા ફરસી બને છે. લગભગ 2 થી 3 મિનિટ શેક્યા પછી ક્રિસ્પી થયેલા ઓટ્સને હવે ગેસ પરથી ઉતારી સહેજ ઠંડા થાય ને એટલા માટે મિક્સરના જારમાં ઉમેરી દેવાના અને વધારે થોડી વાર ઠંડા થવા દઈશું, જેથી તેમાંથી વરાળનો ભાગ છે ને તે દૂર થઈ જાય. ફરીથી એ જ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં અડધો કપ રવો ઉમેરી દેવાનો છે અને રવાને પણ લગભગ 1.5 મિનિટ શેકવાનો, જેથી તે શેકાય સહેજ એવો ફૂલી જશે. અને સહેજ એવો ગુલાબી બ્રાઉન થાય ને એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડો થવા દેવાનો છે. એ સમય દરમિયાન જારમાં શેકેલા ઓટ્સ છે ને તે સાવ ઠંડા થઈ ગયા છે, તો તેને ઢાંકણ ઢાંકી પીસી લેવાના. પીસેલા કરકરા ઓટ્સને હવે એક મોટા બોલમાં કાઢી લેવાના. સાથે તેમાં શેકેલો રવો પણ ઉમેરી દેવાનો
તેની સાથે જ 1/4 કપ ખાટું દહીં ઉમેરશું અને 1 કપ પાણીમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને બધું મિક્સ કરી મિશ્રણ બનાવી તૈયાર કરવાનું છે. અહીં કન્સિસ્ટન્સી પણ આપણે મીડિયમ જ રાખવાની છે. બસ આવી કન્સિસ્ટન્સીનું મિશ્રણ બની અને તૈયાર થાય ને એટલે ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ માટે મિશ્રણને સેટ થવા માટે રાખી દેવાનું, જેથી રવો અને ઓટ્સ છે ને તે પાણીમાં શોષી અને ફૂલી જશે. અહીં 20 મિનિટ પછી ઢાંકણ ખોલતા રવાએ પાણી શોષી લેવાથી આ મિશ્રણ થોડું ઠીક થઈ ગયું છે. તો થોડું એવું પાણી ઉમેરી કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લીધા પછી તેમાં પસંદગી પ્રમાણેના વેજીટેબલ્સ અને આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો છે. ઈનો એક્ટિવેટ કરવા માટે સહેજ એવું પાણી ઉમેરી બધું મિક્સ કરતા જવાનું છે, જેથી ઈનોના કારણે ઈડલીનું બેટર છે ને તે એકદમ ફૂલી અને ફ્લફી થઈ જશે. એ પછી વેજીટેબલ્સ સાથે બનેલા આ ઈડલીના બેટરને સેટ કરવા માટે ઈડલી મોલ્ડમાં તેલ લગાવી લેવાનું અને એ પછી દરેક મોલ્ડમાં 1 ચમચા જેટલું ઈડલીનું બેટર છે ને તે ઉમેરી અને સેટ કરવાનું છે. અહીં બધા જ મોલ્ડમાં બેટર સેટ કરી દીધા પછી ગેસ પર ગરમ થતા સ્ટીમરમાં આ ડીશ છે ને તે સેટ કરી દેવાની છે અને સ્ટીમરનું ઢાંકણ ઢાંકી લગભગ 15 થી 20 મિનિટ ગેસની મીડિયમ ફ્લેમ પર ઈડલીને સ્ટીમ થવા દેવાની. અહીં 20 મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલતા જુઓ એકદમ ફૂલીને વળી હળદરના કારણે કલરમાં એકદમ સરસ યલો કલરની ઓટ્સની વેજીટેબલ વાળી ઈડલી બની અને તૈયાર થઈ ગઈ છે. બસ ચપ્પુ વડે ચેપ કર્યા પછી પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી ઈડલીની વરાળ નીકળે ને એટલી ઠંડી થવા દેવાની અને એ પછી એક ઈડલીને ચપ્પુ વડે અનમોલ્ડ કરી લેવાની છે. જુઓ એકદમ ફ્લફી અને જાળીદાર, જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને એવી આ ઈડલી બની અને તૈયાર થઈ છે અને એ પણ ઓટ્સની અને વેજીટેબલની. બસ આ ઈડલી બનાવી એકવાર ખાશો ને એટલે ખ્યાલ પણ નહીં આવે કે આ ઈડલી તો ઓટ્સમાંથી બની છે. વળી વજન ઉતારવામાં મદદરૂપ, પેટ ભરીને ખવાય. બસ બનાવેલી ઓટ્સની ઈડલીને ચટણી સાથે પીરસો, સાંભાર સાથે કે પછી કેચઅપ સાથે. એકવાર ખાશો ને એટલે તેનો સ્વાદ તો ચોક્કસ યાદ રહી જવાનો. તો ફ્રેન્ડ્સ, આજે ડાયાબિટીસ માટે ઉત્તમ અને વજન ઉતારવા માટે ખૂબ મદદરૂપ થાય ને તેવી હેલ્ધી ઓટ્સની અને સાથે કોદરીની ઈડલીની રેસીપી મેં બતાવી. તમને આ બંને રેસીપી કેવી લાગી? ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવજો. આવતીકાલે વધુ 2 ઈડલીની રેસીપી પણ આવી રહી છે. તે જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લો. સાથે જ અમારી ફેસબુક પેજને પણ લાઇક કરી અને શેર કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું ઈડલીની 2 નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.